તો વાત હવે સુરતની, જ્યાં સુરતમાં ખાડીપુરને લઈને લોકો હવે તંત્ર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। પર્વત પાટિયાના લોકોમાં ખાડીપુરને લઈને ભારે આક્રોશ છે। વાહન, ઘરવખરી સહિતના માલસામાનનું મોટા પાયે નુકસાન થયું છે। એક જ મહિનામાં 2 વાર ખાડીપુરથી જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। માધવબાગ સહિત શાંતિનગર અને ગણેશનગરના લોકોએ વિરોધ નોંધાવ્યો છે। તંત્ર કામગીરી ન કરે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી। सूरत शहर में जे प्रकार खाड़ीपुर आव्या हता ने खाड़ीपुरना कारणे ठेर ठेर ताराजी सर्जाई हती त्यारे सूरतनी माधवबाग सोसायटी छे ते माधवबाग सोसायटीनी अंदर खूब ज पाणी भरायुं हतुं त्यारे लोको अत्यारे त्राहित थई उठ्या छे ने लोको अत्यारे हाल विरोध करी रह्या छे। मुख्य मांगणीओ शुं छे वात करीशुं। शुं कहेशो, कई रीते पाणी आव्या हता ने केटલું नुकसान? अमारे साहेब 15 दिवसनी अंदर 2 वखत पाणी आव्या। હવે આ વાલક પાટિયાનું પાણી જ્યારથી અમે ડાયવર કર્યું ત્યારથી 10 વર્ષથી આજે અમે પાણીનો ભોગ બની રહ્યા છીએ। આ ખાડીપુર તો જાણે લોકોને એવું લાગે કે આ દૂધ પીતી ગાય હોય એવું લાગે છે। કોઈ 500 કરોડ આપે, 1000 કરોડ આપે, 1500 કરોડ આપે, કોઈ નિકાલ આનો આવતો નથી। એટલે અમારે પૈસા નથી જોઈતા, અમારે ખાલી ખાડીપુરનું નિવારણ જોઈએ છે। વાલક પાટિયાનું પાણી, વરસાદી પાણીનું નિવારણ કરો। કેટલું નુકસાન થયું? નુકસાન તો કઈ શબ્દોમાં કહેવાય એવું જ નથી ભાઈ। રૂપિયા તો આપણે રડા કમાએ મળશે બરોબર છે, પણ આ કઈ વસ્તુનો તમે નિકાલ કરાવો, કોઈ વસ્તુનો નિકાલ થતો નથી। જ્યારે ઘરવાળા બહાર હોય, બૈરા ઘરે હોય, છોકરા સ્કૂલોમાં હોય, કોઈ અમે બધા અસ્તવ્યસ્ત રહીએ છીએ। અને આ તંત્રની જો બેદરકારી છે, આ લોકોમાં માણસાઈ જેવું કઈ ચીજ હોય, CR પાટીલ હોય કે ગમે તે હોય, એ બધાને કહેવાય કે તમે આવીને તમારી જો માણસાઈ હોય તો અમને આ પ્રશ્નોનો ઉકેલ કરી આપો। દેશમાં આટલી બધી વસ્તુ થતી હોય તો આ ખાડીનો નિકાલ કેમ ના થઈ શકે? પૈસા ક્યાં જાય છે? આ બધા પૈસા વરસાદ ફક્ત 2 કલાક સુરતની અંદર આવે તો 2 કલાકની અંદર અમારા ઘરમાં પાણી ઘૂસી જાય। અમે છોકરાઓને સ્કૂલમાં લેવા જઈએ કે અમારા સાધનો મૂકવા જઈએ કે અમે સામાન ઉપર ચડાવીએ, કઈ પરિસ્થિતિ હોય એમને ખબર જ નથી પડતી। છેલ્લા 15 દિવસથી અમે આ સ્થિતિમાં જ ઘરમાં રહીએ છીએ। 3 મહિના અમારે ચોમાસામાં કઈ જ કામ નહીં કરવાનું, ફક્ત ને ફક્ત પાણીનું આયોજન જ કરવાનું અને ઘર સાફ કરવાનું। બોલો અમારે શું કરવાનું? 10 વર્ષથી અમે આ સ્થિતિમાં રહીએ છીએ। આયા કરે છે અને મેં હેરાન થયા કે અમારી કરોડની મિલકત કોઈની બની ગઈ છે। મને તો નવાઈ લાગે છે કે સુરતની સ્માર્ટ સિટી એસએમસી બનાવવા માંગતી હોય તો આટલે ગંદીમાં કોણ સ્માર્ટ સિટીનું સર્ટિફિકેટ કોણ આપશે? સ્માર્ટ સિટી કેવી બનશે એ મને ચિંતા છે। કારણ કે આવું ગંદુ વાતાવરણ કોઈ જગ્યાએ નહીં। એસએમસી અમારે જાગૃત પગલાં લેવા જોઈએ। અહીંયા લોકો જે શું કહેશો, જે પ્રકારે પાણી આવે છે ત્યારબાદ તારાજી સર્જાય છે, અનેક ઘણું નુકસાન થાય છે, દર વર્ષની આ સમસ્યા। આપણે સુરત સ્માર્ટ સિટી નામ જે સુરતનું સ્માર્ટ સિટી છે એ સુરત અમારે તો રિવર સિટી તરીકે જ છે। 25 વર્ષથી તો અમે સ્માર્ટ સિટી જ કહીએ છીએ, પણ આ વખતે હવે અમારે એવું લાગે છે કે રિવર સિટી કરવાની જરૂરત છે। સુરતમાં તંત્ર એમ કહે છે કે અમે સમિતિ રચીએ છીએ, સમિતિ રચીએ। 2024 થી તંત્ર સમિતિ રચે છે, પણ હવે એવું લાગે છે કે તંત્રને અમારે એમ કેવું પડશે કે ભાઈ સરકાર એમ કહે છે કે સિંધુ નદીનું પાણી અમે અટકાવી દેવું પાકિસ્તાનમાં જતું, તો આ ખાડી તો એક શહેર અને એક જિલ્લાની છે, તો ખાડીનું પાણી અટકાવી એકવાનું તો તંત્રનું સહેલાઈથી કામ છે। લોકો જે છે તે ક્યાંય ને ક્યાંય આક્રોશ સાથે આ ખાડીમાં પૂરના કારણે જે તારાજી સર્જાય છે તેમાં કોઈ યોગ્ય નિકાલ આવે તેવી માંગ કરી રહ્યા છે। કેમેરામેન જયેશ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।